નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે નવા શૈક્ષણિક સત્રથી શિક્ષકો માટેની જે મોટા પ્રમાણમાં ભરતીની જાહેરાત આવી છે અને તેમાં તમે અરજી પણ કરી શકો છો। સાથે સાથે ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી થશે અને જ્યારે પણ 2024નું નવું સત્ર શરૂ થશે એટલે તમને આમાં જોડાઈ શકો છો અને તમામ ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા ખાસ આ ભરતી કરવામાં આવશે, જેમાં જે તે તારીખે તમને અસલ પ્રમાણપત્ર સાથે બોલાવવામાં આવશે અને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહેશે। તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવશે આ વિડીયોમાં અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો। તો મિત્રો, શરૂ કરવામાં આવે તો યોગ્ય લાયકાત ધરાવતા અને અનુભવી શિક્ષકો જોઈએ છે, જેમાં પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ નર્સરીથી બાલવાટિકામાં પીટીસી ફક્ત અને ફક્ત બહેનો માટે ખાલી જગ્યા છે। પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 1 થી 5માં પીટીસી ટેટ ફક્ત અને ફક્ત બહેનો માટે ખાલી જગ્યા છે। એના પછી પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 6 થી 8 તમામ વિષય માટે બીએડ અને ટેટ સાથેના અનુભવી શિક્ષકોની જરૂરિયાત છે। માધ્યમિક વિભાગ ધોરણ 9 થી 12 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ જેમાં તમામ વિષયની ખાલી જગ્યા છે, જેમાં બીએડ, એમએ અને એમકોમ સાથે સાથે ટાટ પરીક્ષા પાસ કરેલ તમામ આમાં એપ્લાય કરી શકશે। એના પછી જીબી પરમાર કોલેજ બીબીએ, બીસીએ, બીકોમ જેમાં પણ જે એમબીએ, એમસીએ અને એમકોમ કોમર્સના તમામ વિષયની ખાલી જગ્યા છે। કોમ્પ્યુટર ઓપરેટર માટે કોમ્પ્યુટરના જાણકાર અને ટાઈપિંગ કામના અનુભવ હોય એમને પણ ખાલી જગ્યા છે। સ્વ હસ્તાક્ષરે લખેલી અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે શાળા અને કોલેજ ઉપર રૂબરૂ મળવાનું રહેશે। નીચે તમને 3 મોબાઈલ નંબર પણ આપેલા છે। હવે એડ્રેસ મિત્રો જોઈએ તો શ્રી કોટેશ્વર ધાર્મિક સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી શિખર વિદ્યાલય અને જીબી પરમાર કોલેજ, માંડવરાયજી સોસાયટી, રતનપુરમાં આ ખાલી જગ્યા આવેલ છે, તો તમે સંપર્ક કરી શકો છો। એના પછી આગળ જોઈએ તો ઓપન ઇન્ટરવ્યૂ અને શિક્ષકો જોઈએ છે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધ્યમ વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર નોન ગ્રાન્ટેડ અને સરકાર માન્ય ગુજરાતી અને મરાઠી બંને માધ્યમ માટે નીચે મુજબના યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની હસ્તલિખિત અરજી તેમજ અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ, ફોટો અને અનુભવના પ્રમાણપત્ર સાથે નીચે જણાવેલ જે સ્થળે તમારે સ્વખર્ચે હાજર રહેવાનું છે, જેમાં પ્રાથમિકથી લઈ અને માધ્યમિક સુધીની ખાલી જગ્યા છે, જેમાં માધ્યમિકમાં બીએસસી બીએડ, ગણિત વિજ્ઞાનમાં ગુજરાતીમાં 1 ખાલી જગ્યા અને મરાઠી માધ્યમમાં 2 ખાલી જગ્યા છે। એના પછી માધ્યમિકમાં બીએ બીએડ, સમાજ, મરાઠી અને હિન્દી વિષય માટેની 1-1 બંને માધ્યમમાં ખાલી જગ્યા છે। પ્રાથમિક સંગીત, વિશારદ અને કોમ્પ્યુટર માટે બંને માધ્યમમાં 1-1 ખાલી જગ્યા છે। એના પછી પ્રાથમિકમાં પીટીસી, બીએ બીએડ જેમાં ગુજરાતી માધ્યમમાં 3 અને મરાઠી માધ્યમમાં 2 ખાલી જગ્યા છે। એના પછી શિશુ વાટિકા એટલે કે બાલવાટિકામાં એચએસસી એટલે ધોરણ 12 પાસ અને મોન્ટેસરીનો કોર્સ કરેલો હોય તો 2-2 ખાલી જગ્યાઓ છે। તારીખ 29/4/2024 વાર સોમવાર સવારે 10 કલાકે તમારે હાજર રહેવાનું છે। સ્થળ છે સરસ્વતી વિદ્યા મંદિર, પ્લોટ નંબર R201, ગ્લેન માર્ક કોલોની સામે, જીઆઈડીસી અંકલેશ્વર, જેના માટે તમે વધારે સંપર્ક માહિતી મેળવી શકો છો। નીચે તમને કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે। તો જે પણ મિત્રો આમાં એલિજિબલ હોય એ મિત્રો 29 તારીખના રોજ ઇન્ટરવ્યૂ આપી શકશે। એના પછી આગળ બીજી જે ખાલી જગ્યા છે એ ઇંગ્લિશ મીડિયમની જે સ્કૂલ છે ધોરણ 1 થી 12 સાયન્સ, કોમર્સ જેના માટેની ખાલી જગ્યાઓ છે। તો પણ જે પણ મિત્રોએ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરેલો હોય જેમાં નીચે મુજબની પોસ્ટ ખાલી છે, જેમાં ઇંગ્લિશમાં 4 પોસ્ટ ખાલી જગ્યા છે, બીએ બીએડ અથવા તો એમએ બીએડ, પછી મેથ્સ અને સાયન્સમાં 3 ખાલી જગ્યા, બીએસસી બીએડ, એમએસસી બીએડ, ગુજરાતી હિન્દીમાં 2 ખાલી જગ્યા છે, બીએ બીએડ, એમએ બીએડ અને ફિઝિકલ એજ્યુકેશન એટલે કે સાસી માટેની 1 ખાલી જગ્યા છે, બીપીએડ અથવા તો એમપીએડ કોર્સ કરેલ હોવો જોઈએ અને જે તમારા અનુભવ મુજબ તમને સારો એવો અહીંયા પગાર પણ મળશે અને તમારો જે ડોક્યુમેન્ટ છે 7 દિવસની અંદર ઈમેલ કરવાનો રહેશે। નીચે તમને ઈમેલ આપેલો છે, ફોન નંબર આપેલો છે અને તમને પૂરેપૂરું અહીંયા જોઈ શકો છો સરનામું પણ આપેલું છે, જે આણંદ જિલ્લાની ખાલી જગ્યા છે। તો બસ આજની જે વિડીયો હતો એમાં જે તમામ જાહેરાતોને આવરી લીધી છે। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી રાખજો અને આ તમામ જાહેરાત આપણી ટેલિગ્રામની ચેનલમાં મળી જશે। થેન્ક યુ।